સુસ્વાગતમ બાળકો, હું છું સંજય કુમાર સેલારા, આપના અંગત ગણિત શિક્ષક. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 8 નું સમય સંખ્યાઓ નામનું પ્રકરણ છે એ શીખવાનું છે. એની શરૂઆત આપણે કરીએ છીએ. તો સમય સંખ્યાઓ પર થતી ગાણિતિક પ્રક્રિયાઓની આપણે જાણકારી મેળવવાની છે. બાળકો, આ વિડીયો જુઓ ત્યારે નોટ અને પેન સાથે લઈને બેસો, કારણ કે વિડીયો મેં એવી રીતે બનાવેલા છે કે તમારે સાથે ફેર નોટ પણ થઈ જાય. એટલે વિડીયો જોવો, જેવો ટોપિક પૂરો થાય એવો એ ટોપિકની નોટ્સ છે એની અંદર નોંધ કરી લો તો તમે જોશો. બીજું, નોંધ પણ કઈ રીતે કરવી એ પણ વિડીયોમાં સાથે સ્ક્રીન ઉપર તમને આવશે જ. તમારે જેમ સ્ક્રીન ઉપર છે એમ તમે નોંધ કરશો, અથવા તમારી પોતાની કોઈ રીત તમે ડેવલપ કરેલી હોય અને અલગ રીતે સરસ બીજી રીતે તમે કરો તો પણ કોઈ વાંધો નહીં, પણ નોટ સાથે સાથે તમે કરશો તો તમને જરૂર આનો ફાયદો થશે. બીજું કે આની અંદર પ્રેક્ટિસના જે દાખલા આપવામાં આવશે એ પ્રેક્ટિસના દાખલા તમારે જાતે ગણવાના છે, અને જેવો દાખલો પૂરો થાય એટલે એની પ્રેક્ટિસનો દાખલો છે તો એ પ્રેક્ટિસનો દાખલો પણ તમે સાથે પણ ગણી શકો, અથવા બધા વિડીયો તમે જોઈ ફરીથી તમે પ્રેક્ટિસના દાખલા પોઝ કરી કે સ્ક્રીનશોટ લઈ કે ગમે તે રીતે સાચવીને તમે રાખ્યું હોય તો તમે પ્રેક્ટિસના દાખલા અલગથી પણ ગણી શકો. ઓકે, આજથી આપણે સમય સંખ્યાઓની સફર શરૂ કરીએ છીએ. લેટ સ્ટાર્ટ. આ પ્રકરણમાં આપણે સમય સંખ્યાઓ વિશે શીખવાનું છે. તો સમય સંખ્યાઓ જેની બનેલી છે એવી સંખ્યાઓ, કઈ કઈ સંખ્યાઓ છે એવી કે જેની સમય સંખ્યાઓ બનેલી હોય એવી? તો સૌથી પહેલા આપણે શીખી ગયા પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ? પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ છે એ ક્યાંથી શરૂ થાય? તો 1 થી શરૂ થાય. 1 2 3 4 5 6 7 8. આ સંખ્યાઓ ક્યાં સુધી આવે? તો અનંત સુધી આવી સંખ્યાઓ મળી શકે. હવે જો પ્રાકૃતિક સંખ્યાઓ પ્રકૃતિમાં જોવા મળે છે, એક બાળક, એક પાન, 4 પગ, 2 પગ, 2 હાથ, એટલે આપણે એને પ્રાકૃતિક સંખ્યાઓ કીધી. ત્યાર પછી આ જ સંખ્યાઓને જો આપણે શૂન્યથી શરૂઆત કરીએ, તો એવી સંખ્યાઓ છે એ શું થઈ જાય મિત્રો? પૂર્ણ સંખ્યા થઈ જાય. તો પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 0 1 2 3 4 5 6 7 8. તો પૂર્ણ સંખ્યા છે એની અંદર વધારાનું શું આવ્યું? 0. પ્રાકૃતિક સંખ્યાઓ બધી, એટલે પૂર્ણ સંખ્યાઓ શેની બનેલી થઈ? તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે 1 થી 8 નહીં, પણ 1 થી અનંત સુધીની બધી પ્રાકૃતિક સંખ્યાઓ. ઉપરાંત આપણે શું એડ કર્યું અંદર? 0. એટલે એ સંખ્યાઓ ક્યાં કેવી થઈ ગઈ? પૂર્ણ સંખ્યાઓ. ત્યાર પછી આપણે જોયું કે જો આપણે કેટલાક સમીકરણો એવા મળતા હતા, દાખલા તરીકે x વત્તા 2 બરાબર 13, આમ આપ્યું છે આપણને. હવે અહીંયાથી આપણે 2 ને કાઢવા છે તો આપણે શું કરવું પડે? 2 નો વિરોધી ઉમેરવાનો. વત્તા 2 નો વિરોધી શું? -2. તો એવું તો થાય નહીં કે આપણે મૂછ એક જ બાજુ કરીએ. એક જ બાજુ ન કરીએ, અડધી દાઢી નહીં કરવાની. બંને બાજુ અહીંયા -2 ઉમેર્યા તો અહીંયા પણ શું કરવાનું? -2 કરવાના. તો આ +2 -2 ઉડી જાય, આપણને ખબર છે વિરોધી સંખ્યાનો સરવાળો 0 થઈ જાય. 13 માંથી 2 જાય તો 11. તો અહીંયા આપણને કેવી સંખ્યા મળી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા મળી ગઈ. પણ કેટલીક વખત કેવું થાય, દાખલા તરીકે x + 5 બરાબર 5. તો આપણે અહીંયા મૂક્યું x + 5. હવે આ +5 ને કાઢવા હોય તો અહીંયા શું મૂકવું પડે? -5. તો આપણે સમજ્યું ને, એક બાજુ દાઢી નહીં કરવાની, બંને બાજુ શું થાય? -5 બંને બાજુ ઉમેરતા. હવે +5 -5 ઉડી ગયા તો અહીંયા શું થાય? 5 માંથી 5 જાય તો શું મળે? 0. તો આ 0 સંખ્યાની આપણે જરૂર પડી આવા સમીકરણોમાં. એટલે આપણે શું કર્યું? આપણે પૂર્ણાંક સંખ્યા સૌથી પહેલા કઈ મળી આપણને? પ્રાકૃતિક. પછી શું મળ્યું? પૂર્ણ સંખ્યાઓ. ત્યાર પછી જેમ જેમ આપણે આગળ વધતા ગયા, દાખલા તરીકે આપણને આવું પણ સમીકરણ મળ્યું અહીંયા કે x + 7 બરાબર આમ આપ્યું છે આપણને 1. તો આપણે x +7 ને કાઢવા હોય તો -7. તો આ બાજુ પણ 1 -7. માટે x +7 -7 ઉડી ગયા બરાબર 1 - 7. તો મોટા પદની નિશાની ઓછા, 7 માંથી 1 જાય તો 6. તો આ સંખ્યા આપણને મળી, અને આપણે શું કીધું? ઋણ સંખ્યા મળી. આવી ઋણ સંખ્યાઓ કેટલી મળે? તો અહીંયા માઇનસ આપણે લીધું, -6 મળ્યું, પછી -7 મળે, આમ -6 -7 -8 -9 -10, આમ આપણને અનંત સુધી મળે. તો એની આગળ મળે.
ક્યાં સુધી મળે? -5, -4, -3, -2, -1, પછી 0 આવી જશે. તો ઋણ પૂર્ણાંક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? -1 થી ક્યાં સુધી જાય? અનંત સુધી. બરોબર. તો આપણે અહીંયા જોયું પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 1 થી. 1 થી શરૂ થાય. 1, 2, 3, 4, 5 અનંત સુધી. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? તો 0 થી શરૂ થાય. 1, 2, 3, 4, 5 અને પૂર્ણાંક સંખ્યાઓ છે એમાં આ સંખ્યાઓ તો ખરી જ, એટલે પૂર્ણાંક સંખ્યાઓને આપણે આવી રીતે લખીએ છીએ 0, આ બાજુ બધા માઇનસ, -1, -2, -3 એમ લખી શકીએ. આખી આપણને આવી સંખ્યાઓની શ્રેણી મળે. એવી જ રીતે આપણે જો બધી જ સંખ્યાઓ, બધી જ પૂર્ણાંક સંખ્યાઓને સાથે લખવી હોય તો આપણે શું કરવું પડે? સૌથી પહેલા લખીએ 0. ત્યાર પછી શું કરવાનું? જમણી બાજુ બધી ધન સંખ્યાઓ, આવું સંખ્યા રેખા ઉપર આપણે જોઈ ગયા ને. પછી ડાબી બાજુ બધી ઋણ સંખ્યાઓ -1, -2, -3, -4 ક્યાં સુધી આવશે આવી સંખ્યાઓ? અનંત સુધી. એટલે કે આપણે પૂર્ણાંક સંખ્યાઓ છે એ 3 પ્રકારની છે. કઈ કઈ સંખ્યાઓ? આમ જોવો તો ધન પૂર્ણાંક એટલે પ્રાકૃતિક સંખ્યા, ઋણ પૂર્ણાંક એટલે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને 0. એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં માત્ર 0 આવે, જ્યારે આમાં પણ શું આવે? ઋણ આવે. જો આમાં શું આવશે? માત્ર ધન પૂર્ણાંક. આમાં 0 અને ધન પૂર્ણાંક. આમાં શું આવશે? 0, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો આપણે 3 પ્રકારની સંખ્યાઓ જોઈ ગયા. પહેલી કઈ હતી મિત્રો? પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં શું આવે? તો 1 થી 1, 2, 3, 4 થી ક્યાં સુધી આવે? અનંત સુધી. પછી પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય? 0 થી. બાકી બધી પ્રાકૃતિક સંખ્યાઓ. અને પૂર્ણાંક સંખ્યાઓ એમાં શું આવે? તો અહીંયાથી જોવાનું શું આવે? -4, -3, -2, -1, 0, 1, 2, 3 અનંત સુધી. તો પૂર્ણાંક સંખ્યાઓમાં એમ યાદ રાખવાનું મિત્રો, કઈ કઈ સંખ્યાઓ હોય પૂર્ણાંકમાં? -0 પ્લસ એટલે ઋણ પૂર્ણાંક, ધન પૂર્ણાંક અને શૂન્ય. એ ત્રણેય પ્રકારની સંખ્યા ભેગી થાય. તો જો હવે આપણે એક બીજી વસ્તુ જોવાની છે, એ છે કે પૂર્ણ સંખ્યાઓમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય છે. એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં બધી પૂર્ણ સંખ્યાઓ આવી જાય છે. ટૂંકમાં આપણે આવી રીતે જો એને કોઈ આવી સાઇન વડે દર્શાવીએ તો આપણે આ લીધી પ્રાકૃતિક સંખ્યા, એ કોની અંદર આવી જાય? પૂર્ણ સંખ્યાઓમાં. એ કોની અંદર આવી જાય? બધી પૂર્ણાંક સંખ્યાઓમાં આવી જાય. ઓકે. તો બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા તો છે જ, પણ બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી. જેમ કે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા નથી. એવી રીતે બધી પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે, પણ બધી પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણ સંખ્યા નથી. કારણ કે ઋણ પૂર્ણાંક પૂર્ણ થાય નહીં. ઋણ પૂર્ણાંક છે એ પૂર્ણ સંખ્યા ન થાય. એવી રીતે 0 છે એ પ્રાકૃતિક સંખ્યા ન થાય, પણ બધી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા થાય. કારણ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એવી જ રીતે બધી પૂર્ણ સંખ્યાઓનો પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય છે. એટલે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ, કોઈ પૂર્ણ સંખ્યાને આપણે પૂર્ણાંક સંખ્યા પણ કહી શકીએ, પણ આપણે ઋણ પૂર્ણાંકને પૂર્ણ સંખ્યા ન કહી શકીએ, ઋણ પૂર્ણાંકને પ્રાકૃતિક સંખ્યા ન કહી શકીએ. ઓકે. હવે આપણે જઈએ સમય સંખ્યા તરફ. સમય સંખ્યા શું છે? સમય સંખ્યા એ અપૂર્ણાંક છે. સમય સંખ્યા શું છે? અપૂર્ણાંક છે. આ અપૂર્ણાંકમાં આપણે એને એમ લખી શકીએ કે p ના છેદમાં q પ્રકારની છે, જ્યાં p બરાબર આપણે ગમે તે સંખ્યા લઈ શકીએ, ગમે તે એટલે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ. q બરાબર 0 ન લેવાય. 0 સિવાયની કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આપણે લઈ શકીએ. p બરાબર એટલે કે અંશમાં જો બે ભાગની બનેલી છે સમય સંખ્યા. સમય સંખ્યામાં શું હોય? અંશ અને છેદ. સમય સંખ્યા એટલે આપણે એને શું કહીએ છીએ? અપૂર્ણાંક સંખ્યા. આ અપૂર્ણાંક સંખ્યામાં અંશ હોય અને નીચે હોય એ સંખ્યાને શું કહીએ છીએ? આપણે છેદ કહીએ છીએ. અંશમાં પૂર્ણાંક સંખ્યા હોઈ શકે, છેદમાં 0 ન હોય, 0 સિવાયની કોઈ પણ સંખ્યા હોય. શું કામ 0 ન હોય? કારણ કે આપણે છેદમાં જે મૂકીએ છીએ એ રકમ છે એ ખરેખર શું છે? આના આપણે આમ લખ્યું હોય કે 4 ના છેદમાં 2.
તો 4/2 છે એનો અર્થ શું થયો કે 4 ને આપણે 2 વડે ભાગ્યા છે. આને આપણે લખ્યું છે આ પ્રમાણે. હવે અહીંયા આપણે કોઈ સંખ્યાને 0 વડે ભાગીએ તો કોઈ સંખ્યાને 0 વડે ભાગવા હોય, દાખલા તરીકે 4 ને 0 વડે ભાગવા છે તો 0 નો ઘડિયો આવડતો હોવો જોઈએ. 0 નો ઘડિયો બોલો ચાલો. શું થાય 0 નો ઘડિયો? 0 એકા 0, 0 દુ 0. કારણ કે 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ગુણીએ તો શું મળે છે? 0 જ મળે આપણને. 0 તરી 0, 0 ચોક 0. તો આપણે અહીંયા ગમે એટલે 0 ગુણ્યા 1 અબજ કરીએ તો અહીંયા તો શું મળવાનું? 0. અંતે 4 મળે. ટૂંકમાં 0 એટલે કે શૂન્ય વડે ભાગાકાર શક્ય નથી. આ કારણથી શું થાય? તો સમય સંખ્યાના છેદમાં, કારણ કે સમય સંખ્યા શું સૂચવે છે? ભાગાકાર સૂચવે છે. તો સમય સંખ્યાના છેદમાં ક્યારેય 0 હોય નહીં. આ ખાસ યાદ રાખજો બેટા. જો તમે આ ભૂલી જાઓ, સમય સંખ્યાના છેદમાં 0 મૂકો તો એ સંખ્યા છે એવી સંખ્યા કોઈ વ્યાખ્યાયિત છે નહીં. આપણે આમ લખ્યું હોય 7/0, ભાગાકાર કરવો જોઈએ તો 7, એને ભાગ્યા આપણે 0 વડે, ભાગ ચાલશે જ નહીં. આપણે 0 એકા બોલતા જઈએ, 0 નો ઘડિયો બોલો અઠવાડિયા સુધી તોય પૂરું થશે નહીં. કારણ કે જવાબ અંતે શું મળશે? 0 જ મળશે. એટલે જવાબ આપણને મળશે 7. તો 7/0 વ્યાખ્યાયિત નથી, પણ 0/7 વ્યાખ્યાયિત છે. અંશમાં આપણે 0 મૂકી શકીએ. કેમ? કે આપણે 0 ને 7 વડે ભાગો, 7 0 0 થઈ ગયું 0. તો 7 ને 0 વડે ગુણીએ એટલે આપણને 0 મળે છે. એટલે આપણે શું કરીએ? આનો જવાબ આપણને એમ કીધું હોય 0/7, એનો જવાબ 0 આવે. સમજાયું? આપણને એમ કીધું હોય 7/0 તો એ અવ્યાખ્યાયિત આવે. એટલે એવી કોઈ સંખ્યા છે નહીં. પણ આપણને એમ કીધું હોય દાખલા તરીકે કે 0/7, તો આપણે શું કરવું પડે? 0 ને 7 વડે ભાગવા પડે. 0 ને 7 વડે ભાગવા હોય તો આપણે જાણીએ છીએ 7 ને 0 સાથે ગુણીએ શું આવે? 0. અહીં 0 0, તો ભાગફળ આપણને શું મળ્યું? અહીંયા 0. તો 0/7 બરાબર શું મળે? 0. માટે અંશમાં 0 હોય, અંશમાં સમય સંખ્યામાં 0 હોય, પણ છેદમાં 0 હોય નહીં. આ ખાસ યાદ રાખજો મિત્રો. તો સમય સંખ્યા છે, તમે જોઈ ગયા સમય સંખ્યા શેની બનેલી છે? તો સમય સંખ્યા અપૂર્ણાંક છે, જેમાં અંશમાં એક સંખ્યા હોય અને છેદમાં પણ એક સંખ્યા હોય. અંશની સંખ્યા છે એને આપણે છેદની સંખ્યા વડે ભાગીએ છીએ અને જે જવાબ મળે એને આપણે ભાગફળ કહીએ છીએ. પણ આ સંખ્યાનો ભાગાકાર ન દર્શાવવાનો હોય. આપણે જ્યારે કોઈ પૂર્ણાંક દશાંશ ચિહ્ન વાળી સંખ્યા મળતી હોય કે અનંત આવૃત કે અનાવૃત સંખ્યાઓ મળતી હોય, દાખલા તરીકે આપણે કોઈ સંખ્યા લીધી 2/3, હવે આને ભાગાકાર સ્વરૂપે આપણે દર્શાવવું છે તો 0.66666 તમે પ્રયત્ન કરજો એટલે આ પ્રમાણે સંખ્યા મળશે. તો આપણે એને દર્શાવવું નથી, આપણે તો 2/3 સ્વરૂપે જ રાખવી છે. આ સંખ્યા શું છે? 2/3 કેવી સંખ્યા છે? સમય સંખ્યા. -2/3 પણ શું થાય? સમય સંખ્યા. એવી જ રીતે 2/-3 આપ્યા હોય તો ભલે આપણે એને લઈ લઈએ છીએ ઉપર, -2/3 એમ કરીએ છીએ. તો આ સંખ્યાઓ બધી સમય સંખ્યાઓ થશે. -1/2, -3/2, -5/4. આ બધી જ સંખ્યાઓ છે જેની અંદર શું હોય છે? અંશ અને છેદ હોય છે. છેદ કેવો ન હોવો જોઈએ? શૂન્ય ન હોવો જોઈએ. શૂન્ય સિવાયનો છેદ ધરાવતા બધા જ અપૂર્ણાંક છે એ કેવા છે? સમય સંખ્યા છે. તો હવે આપણે 4 જાતની સંખ્યાઓને જાણીએ છીએ. 4 પ્રકારની સંખ્યાઓ. કઈ કઈ 4 પ્રકારની સંખ્યાઓ આપણને મળી? તો પહેલી સંખ્યા કઈ લીધી હતી આપણે? પ્રાકૃતિક સંખ્યાઓ. ક્યાંથી શરૂ થાય પ્રાકૃતિક સંખ્યાઓ? 1 થી શરૂ થાય. પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી શરૂ થશે? 0 થી. ક્યાં સુધી જશે? અનંત સુધી. પછી પૂર્ણાંક સંખ્યાઓ જેમાં 0 પ્લસ અને માઇનસ એમ ત્રણેય પ્રકારના પૂર્ણાંક આપણે લઈ લીધા. વળી આપણે એ પણ જાણી ગયા કે પ્રાકૃતિક સંખ્યાઓ બધી શેમાં આવે? પૂર્ણ સંખ્યામાં. બધી પૂર્ણ સંખ્યાઓ શેમાં આવે? પૂર્ણાંક સંખ્યામાં આવી જાય. તો હવે આપણે જાણીએ છીએ આનાથી મોટો આપણને ગણ મળ્યો કયો છે? સમય સંખ્યા. તો બધી પૂર્ણાંક સંખ્યાઓ શેમાં આવી જશે? સમય સંખ્યામાં આવી જાય. એટલે -4 એ સમય છે, સમજાણું? પણ 2/3 કહો તો એ પૂર્ણાંક સંખ્યા થાય નહીં, અપૂર્ણાંક કોઈ પૂર્ણાંક થાય નહીં. પણ જેના છેદમાં 1 હોય એવી સંખ્યા પાછી કેવી થઈ જાય? પૂર્ણાંક સંખ્યા થાય. એટલે આપણને એમ કીધું હોય -4/1, તો આ સંખ્યા સમય સંખ્યા તો છે જ, પણ સાથે -4/1 નો જવાબ -4 આવે તો એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા પણ છે, સોરી પૂર્ણાંક સંખ્યા પણ છે. એટલે આમ આપ્યું હોય આપણને, ધારો કે 2/1, તો 2/1 એ શું છે? 2.
પણ 2 ના છેદમાં 1 છે એ સમય સંખ્યા છે, તો એનું સાદુરૂપ આપીએ તો 2 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક છે. પણ પૂર્ણાંકમાં કયા ભાગમાં છે? જમણી બાજુ ધન પૂર્ણાંક, તો એ પૂર્ણ સંખ્યા છે. અને પૂર્ણ સંખ્યા વાળો ભાગ શેમાં છે? પ્રાકૃતિક સંખ્યામાં, તો પ્રાકૃતિક સંખ્યા છે. ટૂંકમાં 2 ના છેદમાં 1 એ સમય સંખ્યા તો છે જ, પણ એ પૂર્ણાંક છે, પૂર્ણ છે અને પ્રાકૃતિક છે. પણ આવું લખેલું હોય -3 ના છેદમાં 2, તો આવી સંખ્યા ક્યાંય તમે જો પૂર્ણાંકમાં ક્યાંય મળશે નહીં, પૂર્ણમાં ક્યાંય મળશે નહીં, પ્રાકૃતિકમાં ક્યાંય મળશે નહીં. તો આને માત્ર શું કહેવાય? આવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. ઓકે, હવે બધી જ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ બધી સમય સંખ્યામાં તો આવશે જ, કારણ કે આપણે જાણીએ છીએ 1 ના છેદમાં 1, 2 ના છેદમાં 1, 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1, 5 ના છેદમાં 1. તો આનો જવાબ મળશે 1, 2, 3, 4, આવું અનંત સુધી ચાલ્યા કરે. તો આ બધી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સમય સંખ્યા થશે, પણ બધી સમય સંખ્યા પ્રાકૃતિક સંખ્યા થાય નહીં. એ જ પ્રમાણે બધી પૂર્ણ સંખ્યાઓ છે એ સમય સંખ્યા થશે, કારણ કે આપણે જોયું 0 ના છેદમાં 1 મળે ને આપણને, તો આપણે 0 ના છેદમાં 1 તો 0, 1 ના છેદમાં 1 તો 1, 2 ના છેદમાં 1 આપણને મળ્યું અહીંયા આવી આખી શ્રેણી મળે, 3 ના છેદમાં 1, 4 ના છેદમાં 1, 5 ના છેદમાં 1. તો આ બધી સંખ્યાઓનું સાદુરૂપ આપીએ શું થાય? 0, 1, 2, 3. એ કઈ સંખ્યાઓ છે? પૂર્ણ સંખ્યાઓ. તો આ સંખ્યા સમય છે અને પૂર્ણ છે, બરોબર? એટલે બધી પૂર્ણ સંખ્યાઓ કેવી થાય? સમય સંખ્યા થાય. એવી જ રીતે બધા પૂર્ણાંક કેવા થશે? સમય સંખ્યા થશે. પણ બધા અપૂર્ણાંક પૂર્ણાંક થાય નહીં. જેના છેદમાં 1 હોય એવા જ અપૂર્ણાંક છે એ પૂર્ણાંક સંખ્યા થાય. ઓકે, સમય સંખ્યાઓમાં ગુણધર્મો આપણે જોવાના છે. એમાં પહેલો ગુણધર્મ છે સંવૃતતાનો ગુણધર્મ. તો સંવૃતતાનો ગુણધર્મ છે એ શું છે? એ આપણે પહેલા પૂર્ણ સંખ્યાઓ માટે જોવાનો છે. તો સંવૃતતા એટલે શું? તો કોઈ એક પ્રકારની સંખ્યા, એના ઉપર આપણે કોઈ ગાણિતિક ક્રિયા કરીએ, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર, આમાંની કોઈ પણ એક આપણે ક્રિયા કરીએ. આપણે ધારો કે અહીંયા લીધી છે પૂર્ણ સંખ્યા, આ પણ છે પૂર્ણ સંખ્યા. આપણે આની ઉપર શું કર્યું મિત્રો? ગાણિતિક પ્રક્રિયા કરી. કઈ ગાણિતિક ક્રિયા કરી? તો સરવાળાની ક્રિયા કરી. અને જો આપણને જવાબ પૂર્ણ સંખ્યા મળે તો આ ગાણિતિક ક્રિયા એટલે સરવાળા માટે પૂર્ણ સંખ્યાઓ છે એ સંવૃત છે એવું કહેવાય. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે એવું કહેવાય. સમજાણું? શું? તો એક પ્રકારની સંખ્યા એની ઉપર આપણે ગાણિતિક પ્રક્રિયા કરીએ અને તે જ પ્રકારની સંખ્યા મળે તો એ સંવૃત એ ક્રિયા માટે એટલે સરવાળા, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કોઈ પણ ક્રિયા, એક કોઈ પણ ક્રિયા લઈએ એના માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે એવું કહેવાય. પૂર્ણની જગ્યાએ આપણે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ પણ લઈ શકીએ. અહીંયા પણ પૂર્ણાંક સંખ્યા લઈ શકીએ. અહીંયા જો પૂર્ણાંક સંખ્યા મળે તો સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે એવું કહેવાય. હવે ધારો કે આપણે અહીંયા સમય સંખ્યા લીધી, અહીંયા સમય સંખ્યા લીધી, વચ્ચે સરવાળો કર્યો, તો સરવાળાની ક્રિયા માટે ક્યારે સંવૃત થાય? અહીંયા રિઝલ્ટ શું મળવું જોઈએ? આપણને સમય મળવું જોઈએ. હવે આપણે આના ઉદાહરણ જોવાના છે. ઉદાહરણમાં આપણે લઈએ છીએ, પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે, લઈએ 0 + 5. તો 0 + 5 બરાબર શું મળે મિત્રો? 5. એટલે કે આપણે અહીંયા 0 લઈએ, +5 કર્યા તો અહીંયા મળ્યું 5. તો જો આપણે થયું શું? પૂર્ણ સંખ્યા લીધી, પૂર્ણ સંખ્યા બીજી સંખ્યા લીધી, એનો સરવાળો કર્યો એટલે ગાણિતિક ક્રિયા શું કરી? આપણે સરવાળાની ગાણિતિક ક્રિયા કરી, જવાબ શું મળ્યો? પૂર્ણ સંખ્યા. એ જ પ્રમાણે આપણે બીજી કોઈ પૂર્ણ સંખ્યા લઈએ. ધારો કે અહીંયા બીજી સંખ્યા લીધી 4, અહીંયા વત્તાની નિશાની તો છે જ, અહીંયા 7, 4 ને 7 શું મળશે મિત્રો? 11. તો ફરી પાછું જો પૂર્ણ સંખ્યા લીધી, અહીંયા પૂર્ણ સંખ્યા લીધી, કઈ ગાણિતિક ક્રિયા કરી? સરવાળાની. જવાબ શું મળે? પૂર્ણ સંખ્યા. તો આપણે શું લખી શકીએ આના ઉપરથી? સરવાળાની ક્રિયા માટે, સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. ઓકે,
એટલે કે આપણે આને વ્યાપક સ્વરૂપમાં શું લઈએ કે જો a અને b બે પૂર્ણ સંખ્યા હોય તો a વત્તા b પૂર્ણ સંખ્યા છે. આને આપણે વ્યાપક સ્વરૂપમાં લીધું શું કે a અને b એવી કોઈ પણ બે પૂર્ણ સંખ્યા લઈ એનો સરવાળો કરીએ તો જવાબ શું મળે પૂર્ણ સંખ્યા જ મળે. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. હવે આપણે બીજું જોવાનું છે. હવે આપણે કઈ ક્રિયા કરીશું તો સરવાળાના બદલે હવે આપણે ક્રિયા કરીએ બાદબાકીની. તો બાદબાકીની ક્રિયા માટે આપણે એક પૂર્ણ સંખ્યા અહીંયા લઈએ. આપણને શું રિઝલ્ટ મળે છે એ આપણે જોવાનું છે અહીંયા. તો અહીંયા પૂર્ણ સંખ્યા લઈશું આપણે. અહીંયા પણ પૂર્ણ સંખ્યા લઈએ. અહીંયા શું મળે છે આપણે જોવાનું છે. અહીંયા ક્રિયા હવે આપણે કરીએ છીએ કઈ ક્રિયા કરીએ છીએ મિત્રો બાદબાકીની ક્રિયા કરીએ છીએ. તો બાદબાકીની ક્રિયા માટે આપણે જોઈએ કે પૂર્ણ સંખ્યા આપણને મળે છે કે નહીં એ આપણે જોવાનું છે. તો દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ છીએ. આપણને આપ્યું છે અહીંયા 5 - 7 બરાબર મોટા પદની નિશાની ઓછા જુદી જુદી નિશાની તો બાદબાકી કરવાની 7 માંથી 5 જાય તો 2. તો અહીંયા જવાબ આપણને મળ્યો શું -2. તો જો મિત્રો અહીંયા શું છે આ પૂર્ણ સંખ્યા બરાબર આ પણ શું છે પૂર્ણ સંખ્યા. આપણે ક્રિયા કઈ કરી બાદબાકીની. તો જવાબ મળે એ પૂર્ણ સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા છે. કયો જવાબ મળ્યો આપણને પૂર્ણાંક સંખ્યા. તો આનો અર્થ શું થયો કે સંખ્યાનો પ્રકાર બદલાઈ જાય છે. સંવૃત ક્યારે થાય સંખ્યાઓ કે એક પ્રકારની સંખ્યા ઉપર કોઈ ગાણિતિક ક્રિયા કરતા તે જ પ્રકારની સંખ્યા મળે તો સંવૃત છે. એક પ્રકારની સંખ્યા ઉપર ગાણિતિક ક્રિયા કરતા અન્ય પ્રકારની સંખ્યા મળે તો તે ક્રિયા માટે તે સંખ્યાઓ સંવૃત નથી. માટે બાદબાકીની ક્રિયા માટે આપણે એમ લખી શકીએ અહીંયા કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. આપણે બીજું પણ એક્ઝામ્પલ અહીંયા લઈ શકીએ. ધારો કે આપણને એમ કીધું છે કે 12 - 15 તો મોટા પદની નિશાની ઓછા 15 માંથી 12 જાય તો 3. અહીંયા પણ જો બે પૂર્ણ સંખ્યાઓ લીધી આપણે 12 પૂર્ણ સંખ્યા છે 15 પણ પૂર્ણ સંખ્યા છે. આપણે એની વચ્ચે બાદબાકીની નિશાની કરી એટલે ગાણિતિક ક્રિયા કરી બાદબાકીની. જવાબ શું મળ્યો મિત્રો આપણને -3. એ કેવો છે પૂર્ણાંક છે પૂર્ણ સંખ્યા નથી. તો સંખ્યાનો પ્રકાર બદલાય તો સંવૃત છે નહીં. ઓકે ત્યાર પછી આપણે ત્રીજી ક્રિયા કરવાની છે. સરવાળો થઈ ગયો બાદબાકી થઈ ગઈ. હવે કઈ ક્રિયા કરશું ગુણાકારની ક્રિયા. તો ગુણાકારની ક્રિયા માટે સૌથી પહેલા આપણે લઈએ એક પૂર્ણ સંખ્યા બીજી પૂર્ણ સંખ્યા અહીંયા લઈએ ત્રીજી મળે છે કે નહીં વચ્ચે નિશાની આપણે કઈ કરીશું ગુણાકારની. તો મિત્રો એક પૂર્ણ સંખ્યા આપણે લઈએ છીએ અહીંયા બીજી પૂર્ણ સંખ્યા લઈએ છીએ. હવે આપણે એના ઉપર ક્રિયા કરીશું. કઈ ક્રિયા કરવાની છે સૌથી પહેલા ગુણાકારની. તો જો 0 × 3 શું મળશે મિત્રો 0 નો ગમે તેની સાથે ગુણાકાર કરીએ તો જવાબ શું મળે 0. તો અહીંયા આપણે જોયું આ પૂર્ણ છે આ પૂર્ણ છે તો જવાબ પણ શું મળે છે પૂર્ણ. બીજું ઉદાહરણ લઈએ. શું કામ 1 થી માની લઈએ 7 ચોક આમ કર્યું છે ગુણાકાર 28. તો અહીંયા શું થશે આ પૂર્ણ આ પૂર્ણ વચ્ચે ગુણાકારની ગાણિતિક ક્રિયા જવાબ શું મળ્યો આપણને પૂર્ણ. તો આવા આપણે ઉદાહરણો લઈએ. હજી દાખલા તરીકે આપણને એવું કીધું છે કે 3 × 7 શું મળે મિત્રો 21. તો 3 સંખ્યા કેવી છે પૂર્ણ. ગુણાકારની નિશાની ગાણિતિક ક્રિયા ગુણાકારની. બીજી સંખ્યા પૂર્ણ. તો બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા પૂર્ણ સંખ્યા મળે. એટલે અહીંયા આપણને મળે છે પૂર્ણ સંખ્યા. તો આપણે એના માટે શું લખી શકીએ ગુણાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. એટલે આપણે એમ કહી શકીએ કે જો a અને b બે પૂર્ણ સંખ્યા હોય
તો a ગુણ્યા b પૂર્ણ સંખ્યા છે. ઓકે, ત્રણ વસ્તુ આપણે જોઈ અત્યાર સુધીમાં. સરવાળા માટે સંવૃત છે, પૂર્ણ સંખ્યાઓનો સરવાળો સંવૃત છે, બાદબાકીની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી, ગુણાકારની ક્રિયાઓ માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત છે. હવે આપણે કઈ ક્રિયા રહી? સરવાળો, બાદબાકી, ગુણાકાર અને છેલ્લી કઈ ક્રિયા છે? ભાગાકાર. તો આપણે અહીંયા લઈએ ભાગાકારની ક્રિયા માટે. હવે જો આપણે સંખ્યા લઈએ છીએ, અહીંયા ધારો કે સંખ્યા પૂર્ણ સંખ્યા એક, આપણે બીજી પૂર્ણ સંખ્યા લઈએ, વચ્ચે નિશાની કોની કરવાની છે મિત્રો? ભાગાકારની નિશાની કરવાની છે. તો ભાગાકાર માટે આપણે એક ઉદાહરણ લઈએ. અહીંયા 5/8 ભાગ નથી હાલતો, અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવી દઈએ. તો આપણે અહીંયા પૂર્ણ સંખ્યા અને બીજી પૂર્ણ સંખ્યા બંને વચ્ચે ગાણિતિક ક્રિયા કઈ છે? ભાગાકારની. તો અહીંયા સંખ્યા કેવી મળી મિત્રો? આપણને અપૂર્ણાંક અથવા તો સમમેય સંખ્યા મળી. કેવી સંખ્યા મળે છે? સમમેય અથવા તો અપૂર્ણાંક સંખ્યા. તો સંખ્યાનો પ્રકાર બદલાય તો સંવૃતતા જળવાય નહીં, માટે આપણે શું લખી શકીએ? અહીંયા સીધો જવાબ લખી શકીએ. હવે કયો લખીશું? તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણ સંખ્યાઓ સંવૃત નથી. એટલે આપણે ભાગાકારની ક્રિયા હોય, જો આપણે 4 પ્રકારની ક્રિયા કરી. ક્રિયા કઈ ક્રિયાઓ કરી આપણે? તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. હવે એ ક્રિયા માટે સંવૃતતા છે કે નહીં એ આપણે ચકાસવાની છે. તો અહીંયા લખીએ સંવૃતતા. કોષ્ટક નાનકડું એવું બનાવીએ છીએ આપણે, સરળતાથી તમને યાદ રહી જાય એવું છે, નાનકડું એવું કોષ્ટક. સરવાળાની ક્રિયા માટે કઈ સંખ્યાઓ પહેલા આપણે લઈએ છીએ મિત્રો? પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે સંવૃત છે કે નહીં પહેલા લખવાનું છે. સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત નથી, ગુણાકાર માટે સંવૃત છે, ભાગાકાર માટે સંવૃત નથી. ઓકે, તો આ સરળતાથી યાદ રહી જાય એવું નાનકડું એવું કોષ્ટક છે. મિત્રો યાદ રાખવાનું છે કે પૂર્ણ સંખ્યાઓ સરવાળાની ક્રિયા માટે અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત છે. ઓકે, જ્યારે બાદબાકી કે ભાગાકાર માટે સંવૃત નથી. હવે આપણે જોઈશું પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે પૂર્ણાંક સંખ્યાઓ આપણે લઈએ. અહીંયા સૌથી પહેલા બે પૂર્ણાંક સંખ્યાઓ આની અંદર લખીશું. અહીંયા હજી એક લઈ લઈએ આપણે. હજી એક લઈ લઈએ. તમને એમ થશે કે સાહેબ કેમ ધડાધડ બધા વર્તુળ દોરવા માંડ્યા છે. ઓકે, હવે આપણે ક્રિયાઓ જ માત્ર સમજવાની રહે સીધી. શું કરીશું? સૌથી પહેલા કઈ ક્રિયા લેશું? અહીંયા સરવાળાની ક્રિયા, અહીંયા બાદબાકીની ક્રિયા, અહીંયા ગુણાકારની ક્રિયા, અહીંયા ભાગાકારની ક્રિયા લઈશું. હવે 4 ક્રિયાઓ મળી ગયા આપણને. હવે આ 4 ક્રિયા માટે આપણે ચેક કરવાનું છે. શું ચેક કરવાનું? તો સંવૃતતાનો ગુણધર્મ ચેક કરવાનો છે. સૌથી પહેલા સરવાળા માટે લઈએ આપણે. સરવાળા માટે શું થશે મિત્રો? અહીંયા આપણે લીધું પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક વત્તા પૂર્ણાંક. જો આપણને પૂર્ણાંક સંખ્યા મળે તો આપણે શું કહીએ? સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. તો આપણે ઉદાહરણ લઈએ. ધારો કે એક સંખ્યા આપણને આપી છે -6, બીજી સંખ્યા છે +1. આ બેયનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને મળશે -5. મોટા પદની નિશાની ઓછા, જુદી જુદી નિશાની હોય તો બાદબાકી કરવાની. તો અહીંયા આ પૂર્ણાંક, આ પૂર્ણાંક, વત્તાની નિશાની એટલે ગાણિતિક ક્રિયા કઈ કરી આપણે? સરવાળાની. તો જવાબ શું મળ્યો મિત્રો આપણને? -5 એ શું છે? પૂર્ણાંક છે. તો એનો અર્થ શું થયો? કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. બીજું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ.
ધારો કે એમ આપ્યું છે આપણને કે -7 + 5, તો આપણે શું કરીએ -2. તો જો અહીંયા આપણને શું આપ્યું છે -7 એક પૂર્ણાંક +5 આપણે કર્યો એ બીજો પૂર્ણાંક, વચ્ચે નિશાની વત્તાની, અહીંયા જવાબ પણ મળ્યો આપણને શું પૂર્ણાંક. તો બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો પૂર્ણાંક મળે છે, માટે આપણે એમ લખી શકીએ, શું લખી શકીએ કે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે આના ઉપરથી આપણે એમ કહી શકીએ કે જો a અને b બે પૂર્ણાંક સંખ્યા હોય તો a + b પૂર્ણાંક સંખ્યા છે. એટલે કે આપણે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ તો એનો સરવાળો પૂર્ણાંક સંખ્યા જ મળે, બરોબર. એટલે સરવાળાની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. ત્યાર પછી આપણે બીજું કયું લઈએ છીએ મિત્રો, તો બાદબાકીની ક્રિયા. પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક મળે છે કે નહીં આપણે ચેક કરીએ. તો અહીંયા લઈએ આપણે, ધારો કે 7 - 5, 7 માંથી 5 બાદ કરો તો શું મળશે 2. એવી જ રીતે આપણે એમ કીધું 5 - 7 લઈએ તો મળશે -2, કારણ કે મોટા પદની નિશાની ઓછા આવશે. આપણને એમ કીધું ધારો કે -8 અને -6 આવું કીધું છે આપણને, તો આનો જવાબ એ શું થાય -8 ++ 6 -2. તો હવે તમે જુઓ મિત્રો કે અહીંયા 7 પૂર્ણાંક 5 પૂર્ણાંક, નિશાની બાદબાકીની, જવાબ શું મળ્યો 2, તો એ કેવી છે પૂર્ણાંક. એવી જ રીતે 5 અને 7 પૂર્ણાંક, નિશાની માઇનસ, જવાબ શું મળ્યો પૂર્ણાંક. એવી જ રીતે અહીંયા -8 - 6 બંને કેવા છે પૂર્ણાંક, બાદબાકી પણ કેવી મળી બેયની પૂર્ણાંક. તો અહીંયા શું મળે છે પૂર્ણાંક માઇનસ પૂર્ણાંક બરાબર શું મળ્યું આપણને પૂર્ણાંક સંખ્યા મળે. માટે શું કહી શકીએ આપણે કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે બીજો મુદ્દો શું થાય, તો બે પૂર્ણાંક સંખ્યાઓની બાદબાકી પૂર્ણાંક સંખ્યા થાય. એટલે જો a અને b બે પૂર્ણાંક સંખ્યા હોય તો a - b પૂર્ણાંક સંખ્યા છે. જો મિત્રો અહીંયા a - b ની જગ્યાએ આપણે b - a લખ્યું હોય ને તો પણ ઈ જ મળે, બરોબર. કારણ કે આપણે અહીંયા બંને કરી જોયું, 7 - 5 = 2, 5 - 7 = -2. 2 લો કે -2 લો, બંને કેવા છે પૂર્ણાંક છે સંખ્યા. તો જો a અને b બે પૂર્ણાંક સંખ્યા હોય તો a - b એટલે કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા છે. એટલે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. હવે બાદબાકી પછી કઈ ક્રિયા લઈએ છીએ આપણે, ગુણાકારની ક્રિયા. એમાં એક પૂર્ણાંક બીજો પૂર્ણાંક, ધારો કે અહીંયા લીધો આપણે 5, અહીંયા છે 8, 8 પંચું 40, અહીંયા ધારો કે લીધું -5 -8 તો મળ્યા 40, -5 8 શું મળશે -40. તો જો દર વખતે મળતો જવાબ 40 40 -40 કેવા છે પૂર્ણાંક. તો આના ઉપરથી આપણે શું લખી શકીએ, કઈ ક્રિયા કરી આપણે ગુણાકારની ક્રિયા. ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે, માટે અહીંયા લખવાનું ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત છે. એવી જ રીતે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે. એટલે આપણે એ પણ લખી નાખીએ કે જો a અને b બે પૂર્ણાંક સંખ્યા હોય
તો a ગુણ્યા b પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, એટલે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો પૂર્ણાંક, બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક, બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પણ પૂર્ણાંક સંખ્યા મળે. ત્યાર પછી લઈએ આપણે ભાગાકાર. હવે ભાગાકારમાં આપણે એક પૂર્ણાંક સંખ્યા લીધી, અહીંયા બીજી પૂર્ણાંક સંખ્યા લીધી, બંનેનો ભાગાકાર કરીએ આપણે. ધારો કે આપણને આપ્યું છે અહીંયા 5 ભાગ્યા 8, તો મળશે શું? 5/8. હવે 5/8 મળે તો એ પૂર્ણાંક સંખ્યા મળતી નથી. આપણે લીધું ધારો કે 3 ભાગ્યા 7, તો શું મળે? 3/7. એ પણ પૂર્ણાંક નથી. કેવું છે? અપૂર્ણાંક, અથવા તો એને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ. તો અહીંયા આપણે શું કહીએ કે અહીંયા આપણને પૂર્ણાંક મળતું નથી. કેવી સંખ્યા મળે છે? સમય મળે છે. જો આપણે એક પ્રકારની સંખ્યા ઉપર કોઈ ગાણિતિક પ્રક્રિયા કરી અને આપણને બીજા પ્રકારની સંખ્યા મળે તો આ ક્રિયા માટે આ સંખ્યાઓ સંવૃત નથી એમ કહેવાય. એને સંવૃતતાનો નિયમ છે. તો આપણે શું લખી શકીએ અહીંયા કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી, કારણ કે રિઝલ્ટ શું? એ જ પ્રકાર મળતો નથી. હવે જો આપણે જેમ પેલામાં કોષ્ટક બનાવ્યું તો એમ આમાં બનાવીએ તો પૂર્ણાંક સંખ્યા માટે શું બનશે કોષ્ટક? પૂર્ણાંક સંખ્યા માટે ક્રિયા અને સંવૃતતા. ચાર ક્રિયા કરવાની છે આપણે. કઈ કઈ ચાર ક્રિયા કરવાની છે? તો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. એમાં શેના માટે સંવૃત છે અને શેના માટે સંવૃત નથી આપણે લખવાનું છે. તો સૌથી પહેલા આપણે કયું લઈશું? સરવાળો. સરવાળા માટે સંવૃત છે પૂર્ણાંક સંખ્યાઓ. પછી બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે, કારણ કે બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પૂર્ણાંક સંખ્યા મળે, બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યા મળે, પણ બે પૂર્ણાંકનો ભાગાકાર પૂર્ણાંક સંખ્યા મળતી નથી. શું મળે છે? સમય સંખ્યા મળે છે. તો ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. ઓકે, ત્યાર પછી આપણે જોઈએ સમય સંખ્યાઓ માટે સંવૃતતાનો ગુણધર્મ. થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો અને આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂર કરશો. હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવા નોટિફિકેશન બેલ ઉપર જરૂર ક્લિક કરો, જેથી અમે જેવો નવો વિડીયો મૂકીએ કે માહિતી તરત જ તમારા સુધી પહોંચે.